કેમ છો? તો તમે બધા મજામાં જશે. સવારના પોરમાં પહેલા તમારે બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં ખોડિયાર. તો મિત્રો મારે આજે જવાનું છે સારા લગ્નમાં. તો ટાણે વાગ્યા છે 7 એટલે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. તો મિત્રો હું સારા લગ્નમાં જાઉં છું અને તમને પણ દેખાડું હું ક્યાં જામ, ક્યાં હું કરું, એ બધું હું તમને વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ મિત્રો હું નાહી ધોઈને રેડી થઈ ગયો છું ને હવે હું નીકળી જાઉં છું સારા જવા માટે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. હું તમને જ્યાં સીન દેખાડવાનું હશે ને હું જરૂરથી દેખાડીશ. તો મિત્રો તો મિત્રો હું સારા ગામમાં પૂગી ગયો છું ને અહીંયા બસ સ્ટેન્ડ ઊભો છું. હવે આડી ફોન કરું તો મને લઈ જાય અહીંથી મારા મિત્રો. હવે મિત્રો આગળ વિડીયોમાં બના રહીજો તમે બધા. અહીંયા અરવિંદભાઈના ઘરે પૂગી ગયો છું ને અત્યારે ઠાંભલિયું ચાલુ છે. ઠાંભલિયું એટલે અમારે આમ મંડપ કહેવાય પણ અમારા ગામડાની ભાષામાં ઠાંભલિયું બધા કહે. તો મિત્રો જો અત્યારે ઠાંભલિયું ચાલુ છે તો તમને પછી બના રહીજો. ગાજો આપણે શૂટ ના કરવાનું હોય કારણ કે આપણે કઈ કેસેટ તો નથી બનાવવાના, આપણે ખાલી બ્લોગ બનાવવાનો છે. તો વિડીયોમાં આગળ બનાવે છે અરવિંદભાઈ નો છોકરો છે. ફૂલ બાકા છે કીધે જોયું? હા અમારા અરવિંદભાઈ નો છોકરો છે અને અત્યારે એનું ઘર તમને બધું બતાવું. આપણે તો આ ગામમાં પહેલી વાર આવ્યા છે, જોયું પણ નતું કે કોઈના પૂછતો આવ્યો છે. આ ભાઈ બધાના બ્લોગમાં આવવાનો શોખ બહુ લાગે એટલે જો વાહન આવે બધા જોઈશે કેવી રીતે બ્લોગ શૂટ થાય છે બધું જોઈશે. એ વિડીયોમાં આગળ બના રહેજો. અહીંયા જોઈ લો હેઠે ઢોલ વાગે ને અહીંયા ઉપર બાકા ચીકી બોલે. કહી દે એક વાર ફૂલ બાકા ચીકી કહી દે. થયું? આ મોટો થાય પણ પછી પણ બ્લોગ જ બનાવવાનો છે આ ભાઈ પણ. તો હવે આગળનો અમે શું કરીએ બધા વિડીયોમાં બનાવીશું. નીચે બધા બેઠા છે, બધું ઠાંભલિયાનું કામકાજ ચાલુ છે. મારા જે માયા પર બીજા ભાઈ પણ બ્લોગ બનાવે છે એનું તો કંઈ ખબર નથી બ્લોગ શૂટ કરે છે કે કેસેટ બનાવે છે ખબર નથી. જોઈ લો મારા પ્રવીણભાઈ મારા સોંગમાં આવેલા હતા ને અમારા અરવિંદભાઈ નીચે બેઠા છે, ખબર નથી. તો મિત્રો વિડીયોમાં આગળ બન્યા રહેજો. શું કહેવાય કે આયા તો આપણે નવા માણસો છે, પહેલી વાર આવ્યા છે એટલે શરમ તો થોડી ઘણી લાગે છે. આ ભાઈ બ્લોગ શૂટ કરે છે કે કેસેટ બનાવે છે કંઈ ખબર ના. બે બ્લોગ કેસેટ બે એ ભાઈ કેમેરા વાળા ને ફોટા વાળા બંને રાખેલા છે. તો એ મોબાઈલમાં શૂટ કરે છે. એ ભાઈ કે બે કરવું છે, કેસેટ ને બ્લોગ બે કરવું. તો હવે તો એની મરજી આવે. તો મિત્રો બાકી હતા એ પણ બધા પોગી ગયા છે. અમારા સોંગમાં બધા શૂટનું કામ કર્યું છે એ બધા છે. લાઈક और फॉलो करજો, फॉलो सब्सक्राइब करજો. સબસ્ક્રાઇબ ના આવે ફોલો આવે ને ફોલો પણ ફોલો કરજો. હા ભાઈ ને તો મને લાગે છે કે કમસે કમ 3-4 કલાકની કેસેટ બનાવી નાખી. મને એટલી ખબર પડે ભાઈ એક ધારા કન્ટિન્યુ શૂટ કરે. લોકોની ઠાંભલી તો પતી ગઈ છે પણ શું કહેવાય કે હવે હળદીની તૈયારી કરી છે ને હળદીનું કામકાજ ચાલુ છે. હળદી વિશે પહેલાં પછી હળદીનું કામકાજ ચાલુ છે, જોઈ લો. તો મિત્રો આ ભાઈને પણ વિડીયો બનાવવાનો બહુ શોખ છે. મારા ગીતના સોંગમાં શૂટ કરવા આવ્યા હતા એ પ્રવીણભાઈનો એ છોકરો છે, એને પણ વિડીયો બનાવવાનો બહુ શોખ છે. ભાઈ જુઓ આ મારા હાટું કરીને આ ભાઈ સાલી એવા છે. આ ભાઈ મારા હાટું કરીને સાલી એવા છે. મિત્રો એ લોકોને હળદીનું રસમ ચાલુ છે અત્યારે ને મિત્રો એક લોકેશન તમને બતાવો. એ અરવિંદભાઈ ને આઈડીમાં જે બ્લોગ એ અપલોડ કરે તેમાં ચેલેન્જ કરે એ લોકો બધું જમવાનું.
તો જો અહીંયા ચેલેન્જ કરીને લોકેશન તમને બતાવું જે અહીંયા રાતે શૂટ કરે ચેલેન્જનું. હમણાં થોડો સમય પહેલાં જ એક ચેલેન્જનો વિડીયો આવ્યો. તો મિત્રો એ ભાઈ અરવિંદભાઈ કરીને એનું નામ છે, એને ચેનલ પણ છે, તો બધા સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. એની ચેનલનું નામ છે ખોડિયાર શોરૂમ. મિત્રો એક એ નામ છે ને બીજી ચેનલનું નામ મને ખબર નથી, પણ મિત્રો શું કહેવાય કે અરવિંદભાઈનું નામ લખશો એટલે બંને ચેનલ આવી જશે જરૂરથી. તો મિત્રો એને પણ સપોર્ટ બધા કરજો, કારણ કે નાના ક્રિએટરોને બધું સપોર્ટ કરવો જોઈએ આપણે. કારણ કે તમે એક લાઈક, એક સબસ્ક્રાઈબ અને એક ફોલોવરથી કંઈ કેટલી જિંદગીને આગળ શું કહેવાય કે લાવી શકે એમ છે. પણ મિત્રો તમારે એમ હશે કે મારે એક ફોલો અને મારી એક લાઈક હતી એને શું થશે. તો મિત્રો તમારા એક લાઈક અને એક ફોલોથી જ એને પણ કેટલું બધું જીવનમાં આગળ વધવાનો એનો પ્રયત્ન કરશે. તો મિત્રો અત્યારે જો શું કહેવાય કે મતલબી દુનિયામાં અત્યારે શું કહેવાય કે મતલબી દુનિયા છે, મતલબી લોકો છે, તો એ છતાંય પણ એ ભાઈઓ મને ફૂલ સપોર્ટ કરે છે કે પણ એ બધાનો બહુ ખૂબ ખૂબ આભાર. તો મિત્રો શું કહેવાય કે એ પણ ઘણી બધી મહેનત કરે છે, તો એને પણ તમે બધા સપોર્ટ કરજો. જો મને આગળ લાવવા માટે એ પણ કેટલી મહેનત કરે છે, એમ એને આગળ લાવવા માટે હું પણ મહેનત કરું છું, અને તમે બધા પણ મહેનત કરજો. મિત્રો એને ખરેખરમાં અહીંયા ઝાઝા વિડીયો અપલોડ કર્યા, બ્લોગ છે, ચેલેન્જ છે, હરેક વસ્તુ કોમેડી બધીના વિડીયો અહીંયા અપલોડ કરેલા જ છે. તો મિત્રો ન જોયા હોય તો જોયા જોઈએ. એવું હશે તો મારી ડિસ્ક્રિપ્શનમાં નીચે આપેલી લિંક આપી દઈ, એ ચેનલમાં બધું એના વિડીયો જોવા મળી હશે. તો મિત્રો એને પણ સપોર્ટ કરજો. જય માતાજી. આગળના વિડીયો તમે જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર મારી ચેનલને પણ કરી લેજો. કરી ના હોય તો હું આગળનું તમને બધું શૂટ બતાવીશ. જ્યારે જમણવાર ચાલુ થશે હવે થોડો સમય પહેલાં, તો જમણવાર ચાલુ થાય ત્યારનું પણ તમને શૂટ આગળ બતાવું. એ લોકોને હલ્દીની રસમ પૂરી થાય ત્યારે. તો વિડીયોમાં આગળ બના લેજો. તો ખરેખરમાં મારી ટીમ અહીંયા બધી ભેગી થઈ ગઈ છે. હજી એક ભાઈ ઘટેશ ક્યાં છે કંઈ ખબર નથી, બાકી પૂરી ટીમ અહીંયા જ છે. ખૂબ ખોડિયાલ છોરું. હવે અહીંયા રસમ ચાલુ છે, રીલ શૂટ થાય છે. હા ભાઈ ફોનનો વાત કરીશ તો કરવાની જરૂર નથી. મિત્રો પીઠીની રસમ પૂરી થઈ તો આ બધા કે મારા ફોટા પાડવા, તો અમે બધા મારા પરથી મારા ફોટા પાડીએ. આવી મોજ હજી આગળ કરવાની છે, તો વિડીયોમાં આગળ બના રહેજો. તો મિત્રો આ બધા કે અમારે જવું છે રીલ બનાવવા હલ્દીની, તો બધા અમે રીલ બનાવવા જાય છે. તો આ બધા આ ભાઈના હાથમાં હળદર ને સા પકડાવી દીધી છે. અમારા અરવિંદભાઈ બાલડીઓ લઈને આવે છે, પ્રવીણભાઈ જૂતા પહેરે છે, અને અમારે જો ગ્રીમ્બલ હાથમાં આપી દીધું છે. સિંગર અમે તો ફોલો ને બધી કરીએ તમને. બાલડી ને બધી લઈને આવે છે, અમે જાય છે વિડીયો શૂટ કરવા, એ લોકોને રીલ બનાવી. હા ભાઈ તો શું બે બાલડી લઈને જાય વરાજો ને ભાઈ આ અરવિંદભાઈ. તો મિત્રો વિડીયોમાં આગળ બના રહેજો. અમે જાય છે તો એ લોકેશન પર અમે આવી ગયા છે. એ લોકો બીજું લોકેશન હતું પણ મતલબ ના જમણવાર છે એટલે ના શૂટ થાય એમ નથી. પણ અત્યારે જો કહેવાય કે અહીંયા બધું તૈયારી કરી રહ્યા છે. અમારો વરાજો છે, આ બધી તૈયારી કરે. જવું આપણો અરવિંદભાઈ હાથમાં નાનું નાનું મિની ગ્રીમ્બલ લઈને રખડે છે, ચશ્મા બસમાં પહેરીને. જો આ એક કે મારે ફોટો પાડો ને એક કે મારે ફોટો પાડવો. ફોટામાંથી ધરાતા નથી, નહીં થવા દે. તો વરાજાને મોકલી દીધું છે એના લોકેશન પર. પોતાના કેમેરામેનને બધી સ્ટાર્ટ શરૂ કરી દીધું છે. આ બધા કેમેરામેન છે જે લગ્નમાં શૂટ કરવા ઓર્ડર એ લોકોને આપ્યો છે. તો મિત્રો અહીંયા રીલ શૂટ થાય છે, અને આ બધા કે મારે ફોટો પાડવો ને એક કે મારે પાડવો ને બાંધે છે. તો મિત્રો અહીંયા સારા ગામમાં આવીને ખરેખરમાં આપણે તો ખૂબ જ આનંદ થયો છે. બધા સારા પ્રેમ આપે છે. બધાએ મારી જોડે એક ફોટો પાડ્યો છે. એ તો જો બતાવાય એમ હોય તો ડિસ્પ્લે પર હું જરૂરથી રાખી દઈશ. મિત્રો વિડીયોમાં આગળ બનાવીશું.